રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કેસ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરાયા છે। સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીનને મંજૂર કર્યા છે। છેલ્લા સવા વર્ષથી તેઓ જેલમાં બંધ છે અને ત્યારે તેના જામીન હવે મંજૂર થઈ ચૂક્યા છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય કર્યો છે। સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો મયુર આપશે। જે મયુર, સંપૂર્ણ બાબત શું છે? સવા વર્ષ પહેલા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો ને તેને લઈને અલગ અલગ 16 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ થઈ હતી। તેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટ સહિતની કોર્ટોની અંદર મનસુખ સાગઠિયાએ આગોતરા જામીન સહિતની પ્રક્રિયા કરી હતી, પરંતુ તમામ જામીન નકારવામાં આવ્યા હતા। હવે સુપ્રીમ કોર્ટે એક કેસની અંદર તેમને રાહત આપતા જામીન આપ્યા છે। બોગસ મિનિટ બુક્સ ઊભી કરવા સહિતના મામલે તેના ઉપર કેસ હતો, અપ્રમાણસર મિલકતનો કેસ હતો। આ બે કેસને લઈને સુપ્રીમ કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ જામીન આપ્યા છે, પરંતુ તાત્કાલિક અસરથી સાગઠિયા છે તે જેલ મુક્ત નહીં થઈ શકે, કારણ કે હજુ પણ બે કેસ તેના સામે ઉભા છે। જ્યાં સુધી ત્રણ કેસમાં જામીન નહીં મળે ત્યાં સુધી મનસુખ સાગઠિયા છે એ જેલની અંદર જેલની બહાર આવે તેવી કોઈ શક્યતા અત્યારે જોવા નથી મળતી, પરંતુ કહી શકાય ચોક્કસ કે જામીન માટેનો જે માર્ગ છે તે મોકળો તેમના માટે થઈ ગયો છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।